એ કોઈને વગડે મળી, કોઈને ઝગડે મળી, કોઈને ઓરતો તો સાહેબ કોકને આંખના આહુડે મળી ગઈ સાહેબ. પણ તમને એની આગળ માગતા આવડવું પડે સાહેબ. તળપદો કોળી સાહેબ બહુ આઘું નહીં, ધંધુકાન બાજુમાં સાહેબ ખાંડિયાનો જેને ખારો કહેવાય, એ જબરા જેની અટક નામ જેનું મિત્રો રામજી છે. હા, અમારે પંકજભાઈ ની ખાસ ફરમાઈશ સાહેબ, જેને મારી દાદા રામજી જબરાની મેલડીની માતા સાહેબ પૂર્ણ વિશ્વાસ સાહેબ. હમણાં કીધું કે સાહેબ કોઈને વગડે મળી, કોઈને ઝગડે મળી, કોકને ઓરતે તો સાહેબ કોકને આંખના આહુડે મળી ગઈ. એ ઈ સમયે સાહેબ અમારા રાણપુરની બાજુમાં ગોમા નદીના કાંઠે અલમપુર સાહેબ, અને અલમપુર ને ગામ અને નામ જેનું મિત્રો આપો ખેંગલો છે સાહેબ. આજે કોઈ તમે યજમાન બેઠા ને સાહેબ, અમારા દેવે માંડવો નાખ્યો, જે કોઈ એના યજમાનો આવ્યા છો સાહેબ, તમે અમારું ખેતર કહેવાય સાહેબ, અમે તમારી ખેતરના ગોવાળ કહેવાય. એ જ્યારે આપો ખેંગલો સાહેબ અલમપુર માંથી દાદા રામજીની પાસે જ્યારે ખાંડિયાના ખારામાં આવ્યો ને સાહેબ, શું કામ કે આપા ખેંગલાની સાહેબ દીકરીઓના લગ્ન લેવાના, પોતાના ઘરમાં એ ખાવાખોરી જાહેર નહોતી સાહેબ. ખાવા આપા ખેકલાના ઘરમાં પોતાના સાહેબ ખાવા ખોરી જાહેર નહોતી. એને એમ થયું કે મારા દાદા એ રામજીની પાસે વયો જાવ ને તો જે કઈ એની પાસે હશે મને આપશે સાહેબ. આપો ખેંગલો ખાંડિયા આવે મારી મેલડી દેવી, વાત કરતા વાર લાગે. આપો ખેંકલો જયારે ખાંડિયા પહોંચ્યા ને સાહેબ, એ જળવાજળ દિવસ પોતાના ખંભેથી સાહેબ ડાકનો કોથળો સાહેબ, થેલા તો અત્યારે આવ્યો, પેલા કોથળો રાખતા સાહેબ કેસરી. એ તેથી દાદા રામજીને ખાલી આપા ખેંકલા એટલું કીધું કે રામજીભાઈ, રામજીભાઈ હાલો મેલડીના નામનો ધૂપ કરીને આપણે માતાજીની હું ડાક લગાડી દઉં, અને પછી જે કઈ મારા મનની વાત છે ને મારા વિહામાં મારે તને કરવી છે બાપ. વાત કરતા વાર લાગે, ડબર ડાક વાગી, માતાજી મેલડીની એક બાજુ આરતી થઈ ગઈ. બે ભાઈ સાહેબ વાળું પાણી કરીને જયારે નિંદ્રાને આધીન થવા ગયા ને, એ તેથી રામજી એટલું બોલો ભગવા ભેગ, હવે તારા મનમાં જે કોઈ વાત હોય ને એ મને રામજીને કે ગાંડા, જો તારો દુઃખનો ભાગ્યો બની તારો ભાઈ નો બની જાવ ને, એ મારા ભગવા ભેગ તો મારી સાહેબ જનતાનું ધાવણ લાગે બાપ. આટલું જયારે દાદો રામજી બોલ્યો ને એટલે આપા ખેકલા એટલું કીધું કે મારા વાલા વિહામાં એ મારી ત્રણ દીકરીઓના ઘડિયા લગન લીધા છે, ઘડિયા તોરણ લેવાના છે, અને તારી પાસે હું થોડાક રૂપિયાની આશા લઈને આવ્યો છું બા. પણ જેવી રાવણદેવની ગરીબાઈ એવી જ સાહેબ રામજી જબરાની ગરીબાઈ હો. એ આવેલા પોતાના રાવણદેવને સાહેબ હા કે ના કઈ કઈ ન હોય તો, પણ ખાલી એટલું જ બોલો કે રાવણદેવ હુઈ જાવ અને હવારમાં દિવસ ઉગે ને એ મારેથી બને તમને રૂપિયા આપીશ બા.
બાજુ સાહેબ રાવળદેવ ભગવો ભેગ હૂતો છે અને બીજી બાજુ સાહેબ ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો કરીને તેની ખાંડિયાના ખારામાં એ દાદા રામજીએ જ્યારે રાતના એકના ટાણે મારી મેલડીને જગાડી ને શું કામ કે સાહેબ ભગવો ભેગ આવ્યો છે હવે મેં એને રૂપિયા દેવાનું વચન આપ્યું છે એ મારી પાસે કાંઈ નથી પણ જો આજની મેઘલી અંદરની રાતે મારી મેલડી રજા આપે ને એ મારા ભગવા ભેખની હાટું મારે ચોરી કરવા જવું છે વાત બહુ લાંબી છે સાહેબ આખી લેવા જાય મેલડી આવજે મારી મલમતી તારી ડોકમાં પહેરાવું મારી દાદા કરસલની મેલડી 51 હાથ એ પણ હારને મારી મેલડી હેઠો મેલાય નહીં કરસલની મેલડી રાખજે એ બોલો બધો રે પ્રતાપમાં મેલડી તણો જગત મારી મેલડી જાગારો કરસલની મેલડી હગા પાડે નહીં કોઈ હાથ એ દેદી કેજો કાળા માથાના માનવીને એ મને મેલડી દેવને એકવાર યાદ કરે મારી મેલડી કે હાલી નો નીકળો મારી વસતી મને દાદા કરસલની મેલડી ને કોઈ દુનિયામાં માને નહીં જોજે મારી મેલડી ભીડ પડે મારા બાપ કરસલની દેવી ભાગેડું થાતી નહીં દેવી
હૃદયથી કર આંકલો પછી ઢીંગલો ચિથરા તણો ધૂણે પછી આવા માણાની શું મજા છે બાપ. અને દુનિયામાં મોરાણા મેલની ક્યાં ક્યાં નથી બેઠી.